જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વૈષ્ણવ, આજે મેં 1 લીટર દૂધ લીધું છે. દૂધ એટલે હું ગોકુળ દૂધ વાપરું છું, એટલે ગોકુળ દૂધ લીધું. દૂધ એકદમ ગરમ થઈ જાય એટલે એક ઉબાલેમાં આવી જાય ને, તો અહીંયા મેં 1 લીંબુનો રસ લીધો. લીંબુના રસથી આમ ગળણીથી ગાળીને એમાં પધરાવ્યો છે કે જેથી આપણે પનીર ફાડી શકીએ, એટલું દૂધ ફાડી શકીએ તો પનીર નીકળે. અને ઉપરથી જરાક એવું જલ પધરાવ્યું છે કે જેથી એકદમ ખટાશ આમાં ન આવે. હવે ઘણા વૈષ્ણવને એવી કમેન્ટ આવતી હતી કે પનીર કેવી રીતે આપણે બનાવી શકાય ઘરે. તો અહીંયા જો ફૂલ ફેટવાળું દૂધ છે તો 1 લીટર મેં અહીંયા દૂધ લીધેલું. તો અહીંયા હું આપને દેખાડું કે 1 લીટર દૂધમાંથી અહીંયા કેટલું પનીર આપણને મળી જશે. જો અહીં કેટલું સુંદર એ દૂધ ફાટી ગયું છે, પનીર નીકળવા માંડ્યું છે એમાંથી. પણ જો ગેસની આંચ ચાલુ રાખવાની, એકદમ ધીમું રાખવાનું અને એને આમાં ને આમાં જ ચલાવતા રહેવાનું છે આપણે, જેથી આખું છેના જેટલા છે ને બધા છેના નીકળી જશે અને એનું પાણી એટલે દૂધનો ભાગ આખું સેપરેટ થઈ જશે. આપણે અહીંયા જો દૂધ જે છે એ પાણી એટલે પાણીનો ભાગ અલગ થઈ ગયો છે અને છેના અલગ થઈ ગયા છે. તો પનીરમાંથી તો આપણે કેટલી બધી સામગ્રી શીખ કરી શકાય છે. હમણાં મેં આપ સાથે પનીરનો કલાકંદ એટલે દાડમનો કલાકંદ શેર કર્યો, જે પનીરમાંથી જ આપણે સિદ્ધ કર્યો હતો. અને હવે આપણે ઘણા વૈષ્ણવની એવી કમેન્ટ આવતી હતી કે પનીરના પેડા કેવી રીતે થાય. તો પનીર આવી રીતે જ કરવાનું છે, પણ પેડા કેવી રીતે સિદ્ધ કરવાના છે એ હું વિડીયો આપ સાથે શેર કરીશ. પણ આપણે એકવાર જોઈ લઈએ કે પનીર કેવી રીતે આપણે ઘરે બનાવી શકાય છે, કારણ કે એક જ સામગ્રીમાંથી આપણે ઘણી બધી સામગ્રી સિદ્ધ થાય છે. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો અહીંયા જો પનીર આખું અલગ થઈ ગયું છે અને દૂધનું ભાગ એટલું એટલે પણ જલનું ભાગ અલગ થઈ ગયું છે. તો એને છે ને હવે આપણે ગળણી હોય મોટી એમાં કાઢી લેવાનું છે. અને ઉપરથી એમાં ઠંડુ પાણી હોય ને, ઠંડુ જલ એમાં રેડીને સરખું એને ધોવાનું છે, કારણ કે આપણે એમાં લીંબુ પધરાવ્યો છે ને, લીંબુનો રસ તો ખટાશ રહી જાય છે એમાં. તો સરખું એને ધોઈ લેવાનું છે, પનીરને સરખું ખાસું ધોઈ લેવાનું અને પછી એને પ્રોપર ઠંડુ કરીને પછી આપણે એને ઉપયોગમાં લઈ શકાય છે. તો જો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો, બેલ આઇકન હિટ કરશો, જેથી જ્યારે બી કોઈ વિડીયો અપલોડ કરું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય. તો હવે આ પનીરમાંથી જ આપણે પનીરના પેંડા કેવી રીતે કરાય એ વિડીયો હું આપ સાથે ચોક્કસથી શેર કરીશ. અને આપને જો આવી રીતે જ આમાંથી પનીરના શાક કે એવું બનાવવું હોય તો એને મસળીને સરખું અને એને કપડામાં બાંધીને ફ્રીજમાં મૂકી દેવાનું, એટલે સ્ક્વેર શેપમાં આવી જશે. અને તો અહીંયા પનીર એકદમ સુંદર રીતે સિદ્ધ થઈ ગયું છે, આપણે જોઈ શકો છો. તો પનીર ઘરે કાઢવું ખૂબ સહેલું છે. હું તો આપને એ જ સલાહ આપીશ, એ સજેસ્ટ કરીશ કે બહારથી પનીર ના લો, ઘરે જ પનીર બનાવો, કારણ કે ઘરનું પનીર ખૂબ સુંદર થાય છે. તો ફરીથી મળશું આપણે જો એનું ટેક્સચર દેખાડું, મેં અહીંયા જો મૂકી દીધેલું, એકદમ સુંદર થઈ ગયું છે પનીર, એકદમ સોફ્ટ થયું છે જે છેના એને. હવે આમાંથી જ આપણે ગુલાબજામુન, કાલાજામ અને રસગુલ્લા આમાંથી જ ખૂબ સુંદર બને છે, આ પનીરમાંથી જ. અંગૂર રબડી બધી સામગ્રી. ફરીથી મળશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.